મારા હારા હું પતંગ ચગાપું શ્રીવાળા ટુક્કન પાછો પેલો નવો પતંગ પાછો ચોથી આવે ને તાઈન ખાપો વાળો મારા હારો કેટલો મસ્ત જો ઘોસ મારી મારી લે 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 આહા એનો હાથમાં આવી જાય ને તો એવો દોડ્યું ના પાછળ એવો દોડ્યું ને તો કોઈ ના પૂછે વાત મારી જબરજસ્ત પતંગ હા એનો કપાય ને તો મારું ઘર પણ બતાવી દઉં જવાનીમાં તો એટલો મસ્ત દોડતો હતો ને તે કોઈના હાથમાં હું ના બધે પતંગ એવડું મોટું જયરું રાખતો ને તો ટાવર કરતા ત્યાં ઘણું મોટું હોય આમ કઈ આમ ફેરવાનું તો આમ કરા આખા ગામના બધા પતંગ ભગું પાપાય પણ આમાં જો પતંગ જો મારા હાથમાં આવી જાય ને જો કપાય ને તેવો દોડ્યો એવો દોડ્યો ને તો કોઈના હાથમાં જ ના બધ્યો કપાઈ જા હાલત જો કપાઈ જાય ને તો એવો દોડ્યો ને તો ના પૂછે વાત હાલ લીલો પતંગ આવ્યો મારો હાલો લીલો પતંગ જતો રહે જો પડે એટલામાં જ ખોવાઈ ગયો છે પકડ્યો ભગા તું હતો તારે અરે તું એ લૂંટવા આવ્યો તારે લૂંટવા જ પડે કે તારે તે હું કર્યું ભાઈ તું લૂંટા પતંગ અરે મારા પેલું ભત્રીજાનું છોકરું હંગાતી આવ્યું તું કા તો મારું હારું રે ઘારો લીધું કે મારા પતંગ જાઓ હિંમત દોડે તો પતંગ એવું હતું ઓહો તમે પતંગ લૂંટવા આવ્યા હતા ના રે યાર આ તો પેલો છોકરો રહ્યો ને મારા પેણ તમે ફરતો હતો કે તમે એકદમ ફરશો નહીં અને હું તમે લૂંટી તમે એક બાજુ બેહો એમાં હું લૂંટું એવું છે ઓહો કીધું તો હું તો એમ નહીં પતંગ આલી દો તમને ફાડી હુલ્યા નાખો પડે અચ્છા પણ હું તો જોયો તો તને ભગા હા તાન હવે આપણે ભેગા થયા છીએ ગોમમાં કોઈ ખબર પડશે નહીં ને આપણે લૂંટીએ 10-15-20 લૂંટીએ છોકરો રાજી થાય કે તાણ આવા બાજુ હુપાણામાં રહી ગયો ઉત્તરાયણ કરે આવવાના તાણ હવે આપેલ બાજ પતંગ વધારે ઉડે છે એ બાજુ જવું ના હોય તો એ બાજુ જી આપણે આમ આપણે વાયકું રખવાનું છે ઓહો હો આખું આકાશ ભરાઈ ગયું પતંગોનું તો કોઈ ચાઇના દોરીઓ વાળા પતંગ ને લાલ દોરી વાળા પતંગ ને કોઈ પીળી દોરીઓ વાળા પતંગ ને ઉત્તરાયણ આવે ને એટલા પતંગ થી તો આખું આકાશ ઢંકાઈ જાય પણ સારું ગમે તે મોણા પણ મને ઉત્તરાયણ થોડી ઓછી ગમે કારણ કે અમારા ઉત્તરાયણ તો દારૂડિયાનો લોહી પીવે કોઈ ઝઘડા થાય ટંટા થાય લૂંટવા વાળા કોઈ જોવે નહીં ખાડો ના જોવે કેનાલ ના જોવે કૂતરો ના જોવે કશું જોતા નહીં અને બસ ઉપર અધર ડોળે ને છે ઝઘડો લઈને આવે મારા ઘર આગળથી બધી મલકની ધૂળ લઈ ગયા પણ ઉત્તરાયણનો તો મારો એક જ શોખીન ઉત્તરાયણ વખત તો મને મારો એક બંકો યાદ આવે હા ના પૂછે વાત ઉત્તરાયણનો શોખીન તો હતો જબરજસ્ત તો કહેવાનો મતલબ કે બધાય મુએ પતંગ લૂંટું મુએ પતંગ ચગાવું બધાય કરે પણ મારો હાથું રહ્યો ને એ કદી પતંગ ચકાવાય નહીં કે પતંગ કદી લૂંટાય નહીં એટલો એના હોય એમ બેહવા દે પતંગ ગણવા દે ને બધું જોવા દે
આ બહેરો છોકરો આટલા આટલા પતંગ લાવ્યો છું તો પતંગ ચગાવતો નહીં, અને કઈ તહેવાર આવે છે તો લાવતા નહીં. કચડિયું બચડિયું બધું ઘરમાં લાવીને ગાલ્યું તો પતંગ ચો લૂંટવાના આવે છે. બેવા દે મને તો પતંગ ગણવા દે ને. ઉત્તરાયણના દાડા આપણે એક જ શોખ, થોડો શોટો મળી જાય ને તો મજા પડી જાય. તો ને મને થોડું ડબલ દેખાય ને થોડું વ્યવસ્થિત મેળ આવે. આવા તહેવારમાં તો ભાઈ બંધુ ના આવે ને આપણા ઘેર. મારા છોકરો તો એ તો ઘેર જ બેઠો અને માથા પર ચમ બકવાન થઈ ગયો. આ ઉત્તરાયણ પાડી કૂદી ગયો. જબરા બાપ હું તો ઉપર જોયામ ને જોયામ મારે તો ભોડું થાચી ગયું છે. પણ હું વિચાર કરું છું કે આવો કે બેહો કે પેટ ને બેટ ફૂલાડી કોઈ તકલીફમાં છો કે હું. તકલીફ તો કોઈ નહીં. ઉત્તરાયણ જેવું ઉત્તરાયણ આવ્યું એટલે અડક સર આપણને. અડક ચડાવો પડે. અડક વગર ના તહેવાર તો ના થાય. તાણું અને તમે વહેલા વહેલા કોઈ કરી જાય કે હું તો બકવાન થોડો થઈ ગયો. ઉકાળો હતો તે થોડો ચાખી ગયો ના હની બાટલી લઈને ફરો. ઉધરસ ની એક શરદી ની હા. હું તો એમ કહેતો હતો કે મારા ભાઈ બનપણ જાઉં અને એક પરી હતી એક પેક બનાવીએ. ઓહો તો ખાટું ગળ્યું મોઢું થાય આપણું. કરવા તો લાવ્યો તો તને ખાટું ગળ્યું મોઢું કરવાનું. હા. ઉત્તરાયણ છે એટલે લગી રંગ રખે. પછી હું પીમ પછી પતંગ બતંગ કોઈ લાયા કે ના લાયા, છોકરો બોકરો રાજી કર્યો કે નહીં. પતંગ તો અત્યારે યાર ચો બજારમાં લાવવાની જરૂર માધુભાઈ. સાચા છોકરો મેળ દીધો મજૂર કરી કરીને તે વેણી જે પતંગ લૂંટવાના હોય લૂંટી અને ઘેર આવી જાય. એક દાડા 20-25 પતંગ તો લાવ જ છે. આ શકન કરો કે તમારા હાથે હું તો હો ઠયા ડારતો નહીં હોય ને. તને પીતા નહીં શું કરતો એ તો આપણો નિયમ હા કે હોઠ અડાડવાનો જ દે ને પીવાનો. મેં તમારી વાત કરતો તો તમે મારી વાત કાપી કે મારો હાઠું એવો છે ને પતંગ ચગાવવાનો એટલો શોખીન ને તેના 500 તો પતંગ લાવે. દોરીઓનો તો કોઈ પાડ નહીં. અને આખો મેલ્લાનો છોકરો ધાબા પર ને ધાબા પર એ દારૂ પીવાનો કાપ્યો કરે અને એ પતંગ ચકાવવાનો બહુ શોખ. કદી બાપ ગોતરમાં કદી પતંગ લૂંટવા ના જાય એવો મારો હાટું. લૂંટ જ નહીં. કદી ના લૂંટે. બાજુમાં પડે તો ના લે. અડદ દઈને લે આ પેક મારો પછી હું વાત કહું તમારે. મારા હાટું જેવો માણસ તો આ જુદી મેં જોયો નહીં. હું શું કહેવા માંગુ કે આ દુનિયામાં કોઈ એવો માણસ નહીં કે પતંગ વસ્તુ કેવી હે ગમે તેવા લાલચ ના થતી હોય ને તો પતંગ લાલચ કરાવે. તમારી ભૂલ થાય તારી. ઉભાડો હું પેલા થોડો ચાખી લો. હું સવારીએ હું સાથે માલ છે કોઈ એમને તો નહીં કોઈ લાયા. બીજો તમે મંગાવીએ. પાણી તો વેરવું હતું કે તમને કીધું તો ખરા કીધું પાણી વેરવા, પણ તમે પાણી તો વેર્યું જ નહીં ને. એના પેટમાં જઈને ઉતરેન થાહા ને પેટમાં જઈને પાકશે. અને મારા હાટોની તમારે વાત કરી કે મારો હાટો એટલો શોખીન, જબરજસ્ત શોખીન, પણ પતંગ ભૂઈ પડે પણ કદી હાથમાં પકડે નહીં. એટલો શોખીન. માધુભાઈ એમ બેસતું જ નહીં. તમે બોલે મને મગજમાં બેસતું જ નહીં કે ભગત જેવો ભગત હોય ને પણ પતંગ ભાઈ ને એને લાલચ જાગે. પતંગ વસ્તુ કેવું યાર તમને સમજાવવા કાઢા ભાઈ. હા ભાઈ ખેતરમાં જઈએ જેટલા પતંગ પડ્યા એટલા ને મને બાકીનો માલ ત્યાં પીવું થોડો મૂકી રાખો. મને હારી અસર થતી આવે. અને ઉત્તરાયણ પૂરી થઈ જાય અને હું હોઈ ગયો તો ઉત્તરાયણ મને ખબર નહીં પડે. શાંતિથી ઘેર જાઉં, ખેતર બેતરમાં ઓટો મારું અને એ બાજુ જઉં છું તો તમે એ બાજુ આવતા આવજો. આ એક ગુંટો મારે તમને અસરે થઈ ગઈ. ખેતરમાં તો મારે જવાનું. અમારો હારો લૂંટવા વાળો ઘઉં બહુ ભય નાખે મારે. હા તો હું એ માટે જ જઉં. તે બોર ઉપર આવો અને જઈને બીજો મંગાવો માલ પડ્યો ઘેર. મારો બારી ના થોડો મારી લો તમે. હેડે મારતો પડ્યો શરદી દવા હતો. એવું જાય કે તને આ શું પેટ ભરવાનું હોય. લ્યા આવો તાની બાજુ. હા એ રામ. લે હેડો તને. આ તો માધુભાઈ પી ગયા. અમે જવા દે મને છે તો હું ઓટો મારી આવું. મારો હારા છોકરો બધો મોટો ગઈ હવે પતંગ નાખાઈને દો દકાન. માધુભાઈ એમ કે મારો હાથું એવો જબરો તે પતંગ લૂંટ જ નહીં. ઉડાડે ખરો પણ લૂંટ નહીં. આ હાથું વળી છે ગામ ના છે. હવે હું એ છે તમે જી આવું. જો કે પેલો લાડુ આવે છે શેરો અને જેઠાભાઈ પેલી ચુંદરી વાળી લબ્ધો તો ખરી કેટલી મસ્ત. હા હા હા
મારા હારો આયો હા આહા છે બજ્જો લે અલે આ દીધાભાઈ પેલી બાજુ ઓહો હો હો આહા માયો હું પતંગ આવે છે એ આય આહા મારા હું પતંગ ઉડે છે જીઠાભાઈ એ પતંગ આવ્યો એ આવ્યો છે એ બાજુ લાડવો છે ઉતરને દા તમારે લાડવા નહીં બનાવવા પડે પકડજો એટલે જોજો હો લાડવાને ફૂલ જોડી છે હો આ જો દો આગે જો કેટલા સારા પતંગ માં તો ધોતી નીકળી ગયું ને જલ્દી આવજો ઓહો જે તો ભાઈ હું દોડો કોટોમાં વેચાઈ રહ્યા છે હા જવા દે કોટા તો હા વેચાઈ રહ્યા પતંગ તો પકડવો જ છે આજે પકડ દો જે वो मागे दो आगे मुझे दो पाछળ અલે પેલા પાછળ છે રે પાછળ છે એ આયો હા કેનાલ ના પેલી બાજુ ના આવી ગયો લે આ તો હા આ તો પતંગ નું તો લૂંટતો શેડ ઓહો કેટલા બધા ના આવી ગયો આ તો અમે ના ખોરવા કોણ જા પતંગ ખોરું ગાવ ના ખોરું હા ઓહો ટુક્કર લાવે છે એને જતો જાજે મને પતંગ લૂંટવા દે છોકરો મારા હારો ભૂસી આવશે રે મને તો દવા દે શેરો આવ્યો બગા શેરો આવ્યો જલ્દી તો બગા શેરો આવ્યો કરી તો હવારાનો હેતરમાં ઘેરે જવા મળતું નહીં આખો દાડો શેવ મમણા ખાઈને હેતરનું રખવારું કરીને બેસી રહેવું પડે લ્યો એ ચોથી આવ્યા આવી ગયા લ્યો પતંગ લૂંટવા આવી ગયા આ ઉત્તરાયણ ચોથી આવે છે હોય કર આ 12 મહિને એક વખત ઉત્તરાયણ આવે તો હેતરના માથા શેણી મેલા અમાર બધા લૂંટવાનું ફૂટવા આવે હેતરમાં વાયેલું નહીં દેખાતું બેસી તો ખબર નહીં પડતી દોડી નાહી જાય છે હેતરમાં આ વાયેલું ભરતા જ નહીં હોય રે આ પતંગ પકડાવું તમારું આવી ગયા લ્યો હા હવાનો ભૂસે મારું તો નહીં દેખાતું દોડી નાહી જાય હોય આખો દાડો ભોગળો બેસી ગયો રાડ પાડી મને તો હોય બેહવા દે સાચી ગયો એક તો લે મને હોય ત્યાં હેઠ પેલા હેઠ જવા દે હું દેખાય ટેબા પર હેઠો હતી હોય તો નેચાડું પડે હમણાં પાછા દોડીને આવી જાય હા પૂરતા દેતા નહીં આખો દાડો દોડ આખો દાડો થાકી તો લે આવું ભાર તો નહીં લે છો જોઈ રે ભાર તો નહીં લે આને ઉતરો ને આ જોબેડો બોબેડો લે આ ભાર તો નહીં આખો મોજ બેહેલો નહીં દેખાતો હા ભારતો નહીં આ બેહેલો નતો દેખાતો તને ભાઈ આ ગઈ ના મને નતો દેખાતો પણ એ તો હો ગઈ ગયું પણ મને તું પાડ્યો કે ના પાડ્યો તો ભાડ્યો ને હાલ આ ઊંધો પાડી દીધો તો થોડો મોટો બહુ બેહેલો તો તને નતું દેખાણ્યું હું દેખવાનું તો બાજુ કશું બાજુ નહીં હજી તો તું મને આવડો મોટો હજી દેખાત આ હજુ હમો થાય છે અરે હું ભાઈ જુબાની માં
આ એક તો હેતરમાં આવે ને ઉપરથી હોમો થાય છે. હા બોલો છે કે મારે પાસે છે પાછું હમણાં બોબેડો લઈને નાહી છે ઓમ નેકર હું તો કઈ હેડ્યો ગયો હોય ઉપરથી હોમો થાય છે. વળી આઈ યા લ્યો આ લીખો પતંગા બજે તારે કઈ ચાલુ છે તો કેમ મને પે હજી તો હોમો થાય ઓમ નેકર ચાલો આવ્યો બે જા ઉપર ચડી તેના પર ભારતો નહીં આવડું મોટું માણસ બેહેલો જો ઓછો ઓમ દેખાતો ખભાઈ છે ઓછો શીખે લ્યો આવડું મોટું માણસ દેખાતો નહીં આખો દાડો હોય એક તો પેલો છોકરો હેરાન કરે આ હવાળાને સેવ મમરા ખાઈને હેતરમાં રખવાડું કરીને બેસી રહ્યો એ દેખાતો ને ઉપરથી હેઠા પરથી ઓમ કરી મને ભાઈ કેરમ બેરમ ભાજી નાખી એ શરમ નહીં તને હજલે અરે જતો રહ્યો નકર પાડ્યા વગર ના મેલો આખો દાડો હોય ચડીને ચમ થઈ ગયો પોણીએ પીધું નહીં ઘોઘડો હુકાઈ ગયો મારો ભાગા તમે હા આયા ભાગા તમે ભાઈ આ ઉતરાણ આવતા આવતા આ 12 મહિના ભૂંડો એક બગાડ નહીં કરે એટલો આ 4 દાડામાં મારા ઘઉંના આ ચણા બળા હિસાબ ગોડી ગાલ્યા આ ઉતરાણ હું કરવા આવાજ આ શીખેર આમ કોઈને હાથ ભાઈ જાવ ને તો અત્યારે હાથ મેળવો નહીં માધો પીન આવી જો એ પીન આ બાજુ આવી જો તે કોણ જ નહીં દેખાતું નહીં તે મારા ગૌશક આ ખેતર મારું શકવાનું છે લગભગ તો મારું જ છે દોડીને થાક્યો તને એક ફાટેલો પતંગ મને મળ્યો છે હા કોઈ પતંગ ઉડાશે અલ્યા તારી ભગવાન નસીબ ખુલી ગયો પતંગ જ છે મારા આટલું બધું દોડીને થાક્યો પતંગ જ છે આ ફાટેલો લઈને દોડતો તો ના કર આમ તો જોયું પણ કોઈ દેખવાનું નહીં પતંગ પડ્યો છે તો કોઈ બીકડો માર્યો આવ્યો નહીં વાત બેહવા દે હા વાત બેહવા દે માર તો પતંગ દેવો નહીં પણ પતંગના જોડી બે ગમે તે કોઈક આવશે બેહવા દે આજ કંટાળીને આવ્યો માધો પી ના આવી ગયો પતંગ આવે છે પતંગ હા મારા હાલો પતંગ ફાડ્યો આમ તારો ભામમાં બેસી રહ્યો દેખાતું નહીં વાતો નહીં આ તારો ભા હવાનો હોય એનો બેસી રહ્યો અને ખબર પડતી નહીં તાર આ મારું પાછું જેનું મને હમું થાય પતંગ તો ખબર નહીં પડતી તને પતંગ કરી હા એરંડા બેરંડા ડોહા મારા ભાજન પછી મને હમો થાય લે પેલ બાજુ આમ આપણે લઈ લે બોલું તારું ઓટું લઈ લે હેલો ભાઈ કદી નહીં આવું આમાં કદી નહીં આવું બા ને હોય બેઠો પતી નહીં આ બધા ગંધાતો ને બંધાતો ને હારી જાય લે નહીં ફર ગયરો થયો ગયરો માં જેટલી ઉંમર છે તારી અને આખા ગામમાં મેં તને ફાડ્યો ને તારું ગામ કેવું હતું આટલા બધા પહોંચ્યો તું મને ખબર નહીં કે તમે કોણ છો આ પતંગની લોહમાં મુએ દોડાય છે મને પોતે ખબર નહીં કે હું ચોકણ આવી ગયો છું આ 5 રૂપિયાની પતંગ આવે એમાં તને ખબર નહીં કે તું ચિયા ગામથી આવ્યો ને ચોકણ હું લૂંટવા જાઉં આ મારા ઘઉં ને બહુ શાપ ભાઈ ના છે મહેમાન છો કે શું છો તમે ખબર પડતી નહીં
પતંગ નો પેલી એ નહીં, મને તો પહેલાથી જ લૂંટવાનો બહુ જ રૂમેન્ટ આવે, ઘણી રૂમેન્ટ આવે ખાલી પતંગ લૂંટવાની. આ દોડતા દોડતા મને ખબર નહીં એક ખેતર બે ખેતર આવી ગયો છું, પોતે ખબર નહીં કે આ ચિયા ખેતરમાં ચિયા ગામમાં આવી ગયો હું. આ પતંગ લૂંટવામાં હાલ મી તને કૂટ્યો હવાળાનો ચેલો કૂટ્યો છે એવી મુમેન્ટ ની આવી છે પતંગોની. આ તો ભાઈ કોઈના ખેતરમાં કોઈ ભજવા ના કરવા દે. પતંગ લૂંટવા તો મારે ખાવું પડે, કોકના ધીભાઈ ખાવા પડે. આ 12 મહિનાની ઉતરણ આવી છે તાને ભાઈ મારે ખવડાવે. આમાં હું હાથે માર ખાવો પડો અમે પહોંચી પામ. આમાં છે ને એવું તો ચોય નહીં. જો આર્ય દારૂ પીવડાવે, આર્ય ઊંધિયું ખવડાવે, આર્ય ઘાટા તમે લાડવા ખવડાવે. આ તમે મને ના ખવડાવે લાડવા, એમ લાડવા ખવડાવે, જલેબી પણ ખવડાવે. આ બધું આ જ ખવડાવે તાને. હાલ દારૂ નું કીધું ને પતંગ ઉપર દારૂ હાલ પીને જ આવ્યા છીએ, પણ પેલા માધાભાઈ ને ઓછો મને પાયો અને વધુ હતું તે રહ્યા પી ગયા. નકર તારી આ દશા બગાડ નાખવા ધોતીઓ તારે હોય કે હોય બગાડીને જવું પડત. પણ અમે મારા ભાઈબંધને બોલાવે આ બાજુમાં જ છે, નારિયાના બાજુમાં જ. કદાચ એના પણ પડી હોય ને તો હજી આપણને તો કાર હમાતો નહીં. કોઈના બોલાવશો નહીં. આટલો મારે એટલું ઓછું છે, આખા ગોમના ભેગા કરશો. ગોમમાં મારી મોટી મોટી વાતો થાય છે, તમે મારી આબરૂ કાઢશો. એટલે બોલાવે દે માથા પણ પડ્યું હોય ને તો પીવું તો સર ને આ તારી દશા બગાડ. માથા માધાભાઈ આ બાજુ આવો. અલ્યા ભાઈ એક ભૂંડિયો જેવો હાથમાં આવ્યો, અમાર ભૂંડ છે. ભાઈ નાખી છે બતંગ કર્યા મન કર્યા તો હું ચિયા ગમમાં આવ્યો મારે ક્યારે ભાઈ નાખ્યું છે જબરજસ્ત મારે તો. ગવાના હોટે ને હોટે માર્યો છે, ગવાના હોટે ને હોટે માર્યો છે. આખું ગામ કેતો ના બોલાવે, હજી તો માધાન બોલાવે છે. એવું તો કેવું છે માધ્યું પાછું. અલ્યા જબરા ભાઈ, આયા માધાભાઈ. અલ્યા ભાઈ પતંગ પતંગ કરીને રાળ પણ હું હતું કે હળા. આ જો તો ખરા ચોકી 12મું આવ્યું હોય હા મેં તો એંડાભાઈ ના છે, આ બધા ઘઉભાઈ ના છે, આ પોચી પતંગ ના કઈ મને એક જ હું તમને બોલાયા હા પડી પીવાનું તમે કહેતા હતા. પીવાનું તો પતી ગયું હો, પણ હું કહું પેલું શાક મારી વરિયાળી ભાજી ગાલી હવારોનો હું કંટાળો જ છું અને જબર મારે હતો બધો. અને આ કોણ છે? હા એ હું એ પાઈ દીધો. આ ભૂંડ જેવું ચોકી આવ્યું ઠોકો ખબર પડે ઉતરણ કરીને કોકની ખેતરાની પથારી જવડી. તમે ઓળખ્યા? ના મારો કાવ રખવા પડી યાર. આ તો હગો ને આકડે મારો. કોણ હવારી હગો તમાર? એ તો એનો જ બોલશે, મારો હગો જ બોલશે. બરાબર કૂટવા પડે હોય ને તો બધા શાક મારી વરિયાળીઓ ને એરંડા ભાજી ગાલે છે. ભગાનો શોખ અવાજ આવે મને લાગે ફૂલ દોરી માં આવેલો. મને જવા દેજે. લાગે છે ફૂલ દોરી માં આવેલો પતંગ. મને બોલાયો ને જબરાભાઈ જબ્બર મજા એમાં ને દારૂ ની ફોન માં મારવાનું તો બસ જબ્બર ગમે. હું ઢોળી ટોકું ઓહો જબરા તમારું જાય. આ કોણ છે તમે ખબર હે? ભૂંડ જેવો છે કુકા હાલો. હા કોણ છે એમાં? ના 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 માં હાથ ના ડાળતા. એને ભાઈ મારો દારૂ ઉતરી ગયો. આ તો મારો હગો હે, મારો લાડવાનો હતો. હાડું મારો હાડું તો શો તમે, પણ તમે ઓયું કરવા આયા મને ના ખબર પડી. ના રે છે હાથું કેવો તમે. જેઠાન તો પેલા ભગાન તો પકડ્યો હા કોક ને. ઓય ને મારવા દે, મારે પતંગ બીજા જણ લૂંટે. કોણ પોહળા ભગાવાનો નહીં, પગ પગ મારે. એ તો આવશે. હા માધુભાઈ હા તમે તો કે અમારે હાડું હ. આવો હાડું તમે કોઈ ભૂલા જબરા પડે હોય ક્ષેત્રોમાં તમે હાટું હોય. ગોમ આપણું 2-3 કિલોમીટર દૂર હતું તો સીધું ઘેર આપવું તો કોઈ વગડે શું કરવા રહ્યા.
આ મારા હાટુ છે જબરાભાઈ, મારા હાટુ. તો હોભળો કે હા. કલાક પહેલા તમે કહેતા હતા હાડું હાડું. હા. અરે હાડું હતું. આજ મારા હાટુ. અમે તો ઘણા જીગરી ભાઈ પણ હાડું મારા હાડું નું અને પૂછ્યું હતું. બંધાભાઈ, મારી વાત ખૂબ જીગરી ભાઈબંધ, આ તો મોટી ને મોટી મારો હાડું આવે, મારો હાડું ફરવાનો, પતંગનો રચ્છો ઉડાડવાનો રચ્છો, પીવાનો રચ્છો અને લૂંટવાનો તો પતંગ જોર. ના રે જબરાભાઈ, તમારી વાત ખોટી છે. મારો હાટુ રહ્યો ને લાખોમાં એક છે. પતંગ ઉડાડો, ફટાકડા ફૂડો, ફૂટિયાકડા ફૂડો, પણ કદી એનો પતંગ ના લૂંટે. આ વાત તમારી ખોટી છે. મારી વાત સાંભળો. મજા બંધ થા, તું મોટી મોટી હાડું ની તોડે નહીં. પેલા ચેવું કર્યું તારા હાડું ને, તો એ તારા હાડું ને ખબર હે. હાડું હું આખા ગામના માતા ઊંધિયું બનાવી તું, જલેબી બનાવી હતી, એ લેવા જતો હતો અને બધાના ઘેર મેં કહી દીધું આખા ગામમાં કીધું રસ્તા નહીં. હા, હું આખા ગામનું પૂરું કર્યું એટલે હું લેવા જતો હતો અને આખા એક પતંગ ભાર્યો ને, હા. આના પર પતંગ હા. હારો મને કોઈ માર્યો છે, કોઈ માર્યો કોને છે. માર્યો? આ ડોહા ને જબરાભાઈ, આપણી બેની દુશ્મની થવા લાગે. દુશ્મની હું તા, તું મોટી મોટી વાતો મેલ અને મોટી મોટી વાતો છોડ. આ તારો હાડું રહ્યો ને, હા. એને રસ આનો પતંગ લૂંટવાનો, બીજો બધો રસ હાટુ કોઈ નહીં. સાચું બોલો યાર, તમે શરમ માં નાખો છો. હાડું તમને તો મારી ખબર છે, મારા ઘેર 1000 પતંગ પડ્યા છે અને આખું ખટારો ભરીને તો ફિરકીઓ લાવ્યો છું. વાંધો નહીં, હેડો. એ બધું- તમે જબરાભાઈ ઊંધિયું ખવડાવ્યું તમને? હા, હા, તામાંથી મેથી પાકે ઊંધિયું આલ્યા. ને જલેબી એવું ખવડાવ્યું? આમાં મને તો એ અડ્યાય નહીં. મને એરા કાંઈ હું વાંધો અટતા નહીં, છે. ચા પાણી કરો, તાને? રોટલા બોટલા ખો, પતંગ બતંગ ના લૂંટવાના હોય ને, આપણે ઘેર ચા પાણી કરી તમને- નીકળો. તમને ખબર હે? એ હાલ બોલ્યા ને ગાડીઓ ભાઈ ભાઈ બધું લૂંટેલું જ ના. ભેરું કર્યું. 1 રૂપિયાનું મને- ખર્ચી લાવેલો નહીં, તારો હાડું તારે જો સાંભળો, કંજૂસ છે. મારી વાત સાંભળો. પોયરો છોટો પડ્યો તો ને તે મેં એમ ના આપ્યો અને હાડું મારી તો તમને ખબર છે કે હું કોઈનું લેતોય નહીં, કાલતોય નહીં. તમને નહીં ખબર મારી? તમારા દિલની વાત, તમારા પહેરી, જબડાની વાત, જબડા પહેરી, હા. મને કોઈ ખબર નહીં, પણ સારી રીતે ઊંધિયું તો ખાધું ને. ઊંધિયું તો હજી લાવા તાને ખાવું એનું શું કામ? નીકળો, કાકાએ હેડો, મને હેડો, ચા પાણી કરી હેડો. કાકાએ મને